નમસ્કાર, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. આજે આપણે વાત કરવાના છીએ એક એવી અદ્ભુત અદ્વિતીય મેજિકલ શક્તિની કે જેનો ઘણા બધા લોકો બહુ જ ઓછો ઉપયોગ કરે છે, અને જે લોકો એનો ઉપયોગ કરે છે એ પોતાનું જીવન બદલી નાખે છે, પોતાના જીવનની ગાથા બદલાઈ જાય છે. અને એ અદ્ભુત શક્તિ, એ અદ્વિતીય શક્તિ, એ મેજિકલ પાવર જો કોઈ હોય તો એ છે ગ્રેટિટ્યુડ, આભાર વ્યક્ત કરવાની તાકાત. આપણા બધાના જીવનમાં દુઃખ હોય છે, સમસ્યાઓ હોય છે, સંઘર્ષ હોય છે, ઘણીવાર પૈસાની તંગી હોય છે, સંબંધોમાં ખટાશ હોય છે, કડવાશ હોય છે, આપણું સ્વાસ્થ્ય સારું નથી હોતું, અને કામમાં આપણું જે છે એ મન પણ સારું નથી હોતું, કામનું બહુ પ્રેશર રહેતું હોય છે. આવા સમયે પણ તમે જોયું હોય તો ઘણા બધા એવા લોકો છે કે મુશ્કેલ પરિસ્થિતિમાંથી પણ હસતે મોઢે બહાર નીકળી જાય છે, અને એ ચુનૌતીઓનો સામનો કરી અને પોતાનું જીવન બદલી નાખતા હોય છે. તમે આવા લોકોને જોયા હશે. તો એવું કેમ? તો એની પાછળનું રીઝન જો કોઈ હોય તો એમની પાસે એક એવી વસ્તુ રહેલી છે, એક એવી ચીજ છે, અને એ વસ્તુ, એ શક્તિ બીજી કોઈ નહીં, એ શક્તિ છે ગ્રેટિટ્યુડની, એટલે કે કૃતજ્ઞતાનો દ્રષ્ટિકોણ, આભાર વ્યક્ત કરવાનો દ્રષ્ટિકોણ. ગ્રેટિટ્યુડ શું છે અને ગ્રેટિટ્યુડ ખરેખર આટલું બધું તાકાતવાર કેમ છે, આટલું બધું પાવરફુલ કેમ છે? ગ્રેટિટ્યુડનો મતલબ છે આપણી પાસે જે કંઈ પણ છે એની આપણે કદર કરવી જોઈએ. આપણી પાસે જે છે એને આપણે જોવું જોઈએ, ઈશ્વરનો શુક્રિયા કરવો જોઈએ, લોકોનો શુક્રિયા કરવો જોઈએ, અને જીવનનો પણ આપણે આભાર વ્યક્ત કરવો જોઈએ. કેમ કે ગ્રેટિટ્યુડ એ કોઈ શબ્દ નથી, ગ્રેટિટ્યુડ એક તાકાત છે, એક એનર્જી છે. અને વૈજ્ઞાનિકોએ પણ સાબિત કર્યું છે કે ગ્રેટિટ્યુડ માણસના મગજની અંદર સ્ટ્રેસ હોર્મોનને ઓછા કરે છે અને હેપીનેસ હોર્મોન વધારી દે છે. ગ્રેટિટ્યુડ આપણા વિચારોને બદલી નાખે છે, આપણો નજરિયો બદલાઈ જાય છે. ગ્રેટિટ્યુડ સમસ્યાઓને દૂર નથી કરતું, પણ સમસ્યાઓને હલકી જરૂર કરી નાખે છે. ગ્રેટિટ્યુડ દુઃખ દૂર નથી કરી શકતું, પણ આપણા હૃદયને, આપણા દિલને એટલું શક્તિશાળી બનાવી દે છે કે એ સમસ્યાઓ પણ આપણા માટે નાની થઈ જાય છે. તો ખરેખર ગ્રેટિટ્યુડ આપણું જીવન બદલી નાખે છે. ગ્રેટિટ્યુડ આપણા જીવનમાં નવો બદલાવ લાવવા માટે ખૂબ જ મહત્વનો શબ્દ છે, અને એટલે જ ગ્રેટિટ્યુડ દુનિયાનું સૌથી મોટું લાઈફ હિલિંગ પાવર છે. આપણામાંથી મોટા ભાગના લોકો ગ્રેટિટ્યુડનો ઉપયોગ કેમ નથી કરી શકતા? તો આપણામાંથી મોટા ભાગના લોકો હંમેશા એવું વિચારતા હોય છે કે એમની પાસે જે નથી એના વિશે હંમેશા એમને વિચાર આવતો હોય છે. એ એવું વિચારતા હોય છે કે મારી લાઈફ બરાબર નથી, મારી જોબ જે છે એ જે હોવી જોઈએ એ પ્રમાણે નથી, મને પૈસા ઓછા મળે છે, પૈસાનો પ્રોબ્લેમ રહે છે, સંબંધોમાં ખટાશ છે. એટલે કે આપણી પાસે જે વસ્તુ નથી એના વિશે આપણે હંમેશા વિચારતા હોઈએ છીએ, પણ આપણી પાસે જે છે એ વસ્તુની આપણે કદર નથી કરતા, જેના કારણે આપણે ગ્રેટિટ્યુડને વ્યક્ત નથી કરી શકતા, આભાર વ્યક્ત નથી કરી શકતા. અને આ બધી વિચારસરણી આપણા મગજને નેગેટિવ બનાવે છે, અને આપણા મગજની અંદર એટલી બધી નેગેટિવિટી વ્યાપી જાય છે કે આપણે આપણી લાઈફમાં આગળ નથી વધી શકતા. પણ ગ્રેટિટ્યુડ એવો શબ્દ છે કે આપણી પાસે જે વસ્તુ છે એની જો આપણે કદર કરતા થઈ જઈએ, એના વિશે આપણે આભાર વ્યક્ત કરતા થઈ જઈએ, તો આ વિચારસરણી આપણા મગજમાંથી નેગેટિવિટીને કાઢી નાખી અને પોઝિટિવિટીને એડ કરે છે, અને એથી જ આપણે આપણી જિંદગીમાં નવો મુકામ હાસિલ કરી શકીએ છીએ. સકારાત્મકતા આપણી જિંદગીમાં નવો બદલાવ લઈને આવે છે. ગ્રેટિટ્યુડ વ્યક્ત કરવા માટેની 3 ટ્રાન્સફોર્મિંગ પ્રેક્ટિસ. નંબર 1 પ્રેક્ટિસ, સવારમાં આપણે ગ્રેટિટ્યુડ વ્યક્ત કરવું, એટલે કે મોર્નિંગ ગ્રેટિટ્યુડ. સવારમાં આપણે 3 વસ્તુ માટે ગ્રેટિટ્યુડ વ્યક્ત કરવો જોઈએ. જેવા આપણે સવારે ઉઠીએ છીએ એવા પથારીમાં જ આપણે ઈશ્વરને 2 હાથ જોડી અને યાદ કરી અને એનો આભાર વ્યક્ત કરવો જોઈએ કે થેન્ક યુ યુનિવર્સ, તે મને આજનો દિવસ, એટલે કે આજે મને જીવતો રાખ્યો. કેમ કે ઘણા એવા લોકો છે કે જે રાત્રે મૃત્યુ પામ્યા છે.
આપણે બીજો આભાર વ્યક્ત એના માટે કરવાનો છે કે થેન્ક યુ ઈશ્વર, આજના દિવસે મારું ફેમિલી સ્વસ્થ છે અને મારું ફેમિલી સેફ છે. ત્રીજું, આપણે એ રીતનો શુક્રિયા વ્યક્ત કરવાનો છે કે થેન્ક યુ યુનિવર્સ, તે મને આજનો દિવસ બતાવ્યો, આજના દિવસે હું જીવતો છું. આવી રીતે તમે ઈશ્વરનો ધન્યવાદ વ્યક્ત કરી શકો છો. ઘણા બધી રીતે તમે વ્યક્ત કરી શકો છો. થેન્ક યુ યુનિવર્સ, મને આટલી સરસ મજાની હેલ્થ આપી છે, આટલો સરસ મજાનો પરિવાર આપ્યો છે, હું મારા પરિવારને સારી રીતે રાખી શકું છું, મને સરસ મજાની જોબ છે. આવા બધા જ તમને જે વસ્તુ પ્રાપ્ત થયેલી છે એ વસ્તુનો તમે સવારમાં ઈશ્વર સાથે એનો ધન્યવાદ વ્યક્ત કરી શકો છો અને પછી જુઓ તમારી લાઈફમાં શું મેજિક થાય છે. પ્રેક્ટિસ નંબર 2, ડિફિકલ્ટ સિચ્યુએશનમાં પણ ગ્રેટિટ્યુડ. તમારી સામે કોઈ એવી સિચ્યુએશન છે કે જ્યાં તમને કોઈ રસ્તો દેખાતો નથી, દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે, તેવી વસ્તુમાં પણ તમે એવું જોવો કે અહીંયાથી તમે શું શીખી શકો એમ છો. ઘણીવાર આપણને એવું લાગતું હોય છે કે બધી જ મુશ્કેલી ભગવાન મને જ આપે છે, હું એકલો જ એને દેખાઉં છું, હું એકલી જ એને દેખાઉં છું. પણ ભગવાન સમસ્યાઓ એ લોકોને આપે છે કે જે એ સમસ્યામાંથી બહાર નીકળવા માટેની તાકાત ધરાવતો હોય, એ જિમ્મેદારી લેવા માટેની તાકાત ધરાવતો હોય. તો ખરેખર ભગવાન આપણી પરીક્ષા લેતો હોય છે અને ઘણીવાર તમે જોયું હશે કે ઘણી બધી એવી મુશ્કેલીઓ આવે છે અને જે લોકો એનો સામનો કરે છે અને પછી એમની જીવનમાં જે ખુશીઓ જોવા મળે છે એનો આપણને અંદાજ પણ નથી હોતો. તો ખરેખર પ્રોબ્લેમ્સ હંમેશા કંઈક ને કંઈક નવસર્જન લઈને આવતા હોય છે. અને ત્રીજી પ્રેક્ટિસ આપણે એ કરવાની છે ગ્રેટિટ્યુડ નાઇટ, એટલે કે રાત્રે ઊંઘવા જતી વખતે પથારીમાં બેસી અને ભગવાનનું સ્મરણ કરી અને આપણે ગ્રેટિટ્યુડ વ્યક્ત કરવાનો છે 5 મિનિટ માટે. આખા દિવસની અંદર આપણી સાથે સારી અને ખરાબ બંને ઘટનાઓ બનતી હોય છે, પણ સાંજે સુવા જઈએ છીએ ત્યારે આપણે આપણી સાથે બનેલી સારી ઘટનાઓને યાદ કરી અને ભગવાનનો આભાર વ્યક્ત કરીશું. જેમ કે તમારો આખો દિવસ ખૂબ જ સરસ ગયો હોય, તમારા કામ સરસ રીતે પૂર્ણ થયા હોય, કોઈએ તમને સ્માઇલ આપી હોય, ભોજન તમને સારું લાગ્યું હોય અને એ દિવસે તમે કંઈક અદ્ભુત અનુભવ કર્યો હોય, આ બધી જ વસ્તુ માટે તમે ભગવાનને આભાર વ્યક્ત કરી શકો છો. તો ખરેખર આભાર વ્યક્ત કરવા માટે આપણે 5 મિનિટ ફાળવવી જોઈએ અને એ સાથે સાથે જ ગ્રેટિટ્યુડ આપણા જીવનમાં શું બદલાવ લઈને આવી શકે છે, ગ્રેટિટ્યુડથી ખરેખર આપણને શું ફાયદો થાય છે. તો ગ્રેટિટ્યુડ આપણા જીવનમાં શાંતિ લઈને આવે છે, સંબંધો આપણા સારા થાય છે અને ઘણી બધી એવી સમસ્યાઓ હોય છે કે એ સમસ્યાઓમાંથી આપણે આસાનીથી બહાર નીકળી જઈએ છીએ. ગ્રેટિટ્યુડ આભાર વ્યક્ત કરવાથી આપણને શું ફાયદો થાય છે, તો આપણા સંબંધોમાં પ્રેમ વધે છે, કારણ કે એપ્રિસિએશન, ટ્રસ્ટ મળે છે. આપણું માઇન્ડ જે છે એ શાંત થાય છે, કારણ કે ફોકસ આપણું નેગેટિવ તરફથી હટી અને પોઝિટિવ તરફ જાય છે અને સાથે સાથે આપણને મોટિવેશન મળે છે અને એનું કારણ કે આપણે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનીએ છીએ. ગ્રેટિટ્યુડથી તમને ખૂબ જ સારી એવી ઓપોર્ચ્યુનિટીઝ મળે છે, કેમ કે તમારા વાઇબ્રેશન જે છે એ ખૂબ જ મજબૂત બને છે, તમારું માઇન્ડ સારી રીતે વોશ થાય છે, એટલે કે તમને પોઝિટિવ વેવ્સ મળે છે. તો ખરેખર આપણે ગ્રેટિટ્યુડને આપણા જીવનનો હિસ્સો બનાવવો જોઈએ. જિંદગીમાં આપણે બધી જ વસ્તુઓ કંટ્રોલ નથી કરી શકતા, પણ આપણા વિચારો, આપણો નજરિયો, આ બધી વસ્તુ આપણા હાથમાં છે, એને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને એના માટે ગ્રેટિટ્યુડ આપણને ખૂબ જ મદદ કરે છે. અને એટલે જ આપણે શિકાયતોથી દૂર ભાગી અને ગ્રેટિટ્યુડ વ્યક્ત કરવું જોઈએ, એમાંથી સમાધાન શોધવું જોઈએ. આજે આપણે પોતે એક સંકલ્પ લેવો જોઈએ, પોતે આપણે આપણી સાથે એક પ્રોમિસ કરવું જોઈએ કે હું મારા જીવનમાં જે મુશ્કેલીઓ છે, જે પ્રોબ્લેમ્સ છે, જે શિકાયતો છે એના ઉપર ચર્ચા નહીં કરું, પણ હું વધારે પડતો આભાર વ્યક્ત કરીશ. પછી જુઓ તમે તમારી લાઈફને કેવી બદલી શકો છો. તમારી લાઈફ પછી ધીરે ધીરે નહીં પણ ખૂબ જ તેજીથી બદલાવા લાગશે.
આ વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.